क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આજે વાત ગરબે ઘૂમતી રાજનીતિ વિશે કરવી છે ત્યારે આસ્થાના નામ પર શરૂ થઈ છે હવે રાજનીતિ અને નવરાત્રીમાં સુરક્ષાને લઈને ગેનીબેને અનેક સવાલ ઉઠાવ્યા છે। ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થા સાચવવા માટે સક્ષમ નથી, આ વાત ગેનીબેન દ્વારા કરવામાં આવી છે। સક્ષમ ન હોવા છતાં 5 વાગ્યા સુધી મંજૂરી આપી છે, આ નિવેદન પણ ગેનીબેન દ્વારા આપવામાં આવ્યું છે। રાજ્યમાં ગરબા રમવા માટે 12 વાગ્યા સુધીનો સમય સારો હતો, આ વાત પણ ગેનીબેન દ્વારા કરવામાં આવી છે। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ફોટક નિવેદન આપ્યું હતું। ગેનીબેન દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું તેની સામે હવે હર્ષ સંઘવી દ્વારા પણ સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું હતું। સરકારે મોડે સુધી ગરબા ગાવાની છૂટ આપી તો અમુક લોકોના પેટમાં દુખવા લાગ્યું છે, આ નિવેદન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે। ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા અમારે, આ સવાલ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે। તો હવે ગરબાના નામે પણ રાજનીતિ ગરમાઈ છે અને હવે આખો મામલો ગરમાયો છે, કારણ કે ગેનીબેન દ્વારા હવે આ નિવેદન આપવામાં આવ્યું છે કે ગૃહ વિભાગ અને જે કામગીરી છે તે સક્ષમ રીતે કરવામાં નથી આવી રહી, ગૃહ વિભાગ સક્ષમ નથી, આ નિવેદન ગેનીબેન દ્વારા આપવામાં આવ્યું છે અને તેની સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પલટવાર જાણે કરવામાં આવ્યો હોય। સ્ટેજ પર ઊભા રહીને તેમના દ્વારા એક હાસ્યાસ્પદ સાથે વાત કરવામાં આવી, એક હાસ્ય સાથે વાત કરવામાં આવી કે અમુક લોકોના પેટમાં દુખાય છે, જે નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા, જે કામગીરી કરવામાં આવી રહી છે અને ગરબા મોડે સુધી રમવા માટેની જે છૂટ આપવામાં આવી છે તેને લઈને અમુકના પેટમાં દુખાવો થઈ રહ્યો છે અને ગરબા શું અહીંયા નહીં રમીએ તો શું પાકિસ્તાનમાં જઈને રમીશું, આ સવાલ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। આ વાત એટલી જ છે કે 12 વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે, ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે। સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું, એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે, એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે। એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું, એનું શું કરવું, એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે, એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે મોલ માડી અંબે। તો એક તરફ નવરાત્રીનો આ તહેવાર કે જ્યાં તમામ જે યુવાધન હોય છે તે ગરબે ઝૂમતું હોય છે, ગરબા રમતા હોય છે, મોડી રાત સુધી આ ગરબા રમવામાં આવતા હોય છે, માની આરાધના કરવામાં આવતી હોય છે, હર્ષોલ્લાસનો આ તહેવાર હોય છે અને એમાં પણ હવે રાજનીતિ ગરમાઈ છે। માના ગરબામાં પણ રાજકારણ જોવા મળી રહ્યું છે, કારણ કે મોડી રાત્રિ સુધી એટલે કે સવારના વહેલા સમયગાળા સુધી ગરબા રમવા માટેની છૂટ આપવામાં આવી સરકાર દ્વારા, ગૃહ રાજ્યમંત્રી દ્વારા તે અંગે છૂટ આપવામાં આવી, તેને લઈને ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે જે સુરક્ષાને લઈને કામગીરી થવી જોઈએ તે પ્રકારની કામગીરી થતી નથી, જે ગૃહ વિભાગ છે તે સુરક્ષાની કામગીરીનું ધ્યાન રાખવા માટે સક્ષમ નથી, આ વાત ગેનીબેન દ્વારા કરવામાં આવી અને સામે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા પણ જાણે સ્ટેજ પર પલટવાર કરવામાં આવ્યો હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી અને કહ્યું કે કેટલાક લોકોના પેટમાં દુખી રહ્યું છે, જ્યારે ગરબા રમવાના અહીંયા હોય છે તો શું અમારે પાકિસ્તાન જઈને ગરબા રમવા, એ સવાલ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો। આ માની આરાધનાનો તહેવાર છે અને આજે નવરાત્રીનો બીજો દિવસ અને બીજું નોરતું છે અને આ પ્રકારે આખું રાજકારણ ગરમાયું છે। તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે બીજેપી પ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂત જોડાઈ ગયા છે અને કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કથવાડિયા અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આ બંનેનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે।
શ્રદ્ધાબેન, સૌથી પહેલા સવાલ હું આપને કરવા માંગીશ કે આખો આક્ષેપ ગેનીબેન દ્વારા લગાવવામાં આવ્યો છે કે જે સુરક્ષાની કામગીરી થવી જોઈએ તે થતી નથી નવરાત્રી દરમિયાન અને ગૃહ વિભાગ સક્ષમ નથી, આ સીધો જ આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલે શું ખરેખર એ પ્રકારની પરિસ્થિતિ છે? શું ખરેખર ગૃહ વિભાગ સક્ષમ નથી? મને એવું લાગે છે કે જાહેર જીવનમાં કોઈ પણ નિવેદન આપતા પહેલા એ જોવું જોઈએ કે નિવેદન હાંસી પાત્ર ન બને. અને આજે 6.5 કરોડની જે જનતા છે અને ગુજરાત એ લોંગેસ્ટ જે ફેસ્ટિવલ છે એના તરીકે આખા વર્લ્ડમાં ગુજરાતના ગરબાની ખ્યાતિ છે. બધાને ખબર છે કે ગુજરાતની અંદર ગરબા કેટલા સુરક્ષિત છે. લોકો જ્યારે બીજા સ્ટેટથી આવે છે તો પણ ખૂબ જ આમ મને પૂછતા છે કે શ્રદ્ધા આ ऐसे मतलब अभी कुछ इतने अच्छी तरीके से એટલી મહિલાઓની સુરક્ષા છે જેના માટે ગુજરાત જાણીતું છે. અને આપણે ત્યાં આપણે 5 વાગ્યા સુધી ગરબા અમે નાના હતા ત્યારે કરતા જ હતા. અત્યારે પણ આપણે જે છૂટ આપી છે એ જે આપણી સંસ્કૃતિ છે એ પ્રમાણે જ આપી છે. ગુજરાતની સંસ્કૃતિ છે, સનાતન પરંપરા છે, માતાજીની જે છે ઉપાસના થાય છે, વ્રત થાય છે અને લોકો માના ગરબે ઘૂમીને માની 9 દિવસ સુધી આરાધના કરે છે. હવે આવા પ્રસંગોની અંદર તમે કઈ સારું ઇનપુટ કે સજેશન આપો તો એ બહુ જ મોસ્ટ વેલકમ છે. પણ એમાં દરેક વસ્તુનો એક વિરોધ હોવો જોઈએ. દરેક સનાતન પદ્ધતિનો કોઈને કોઈ પ્રમાણે વિરોધ કરવો જોઈએ. માન્ય જ્ઞાનીબેન ઠાકોરનો ખૂબ જ આદર આપું છું. પર્સનલી મારા ફેવરેટ છે, ઓપનલી બોલી ચૂકી છું. પણ મને લાગે છે કે કોંગ્રેસમાં હોવાથી અમુક એ વસ્તુ હશે કે જે કદાચ ન બોલવી હોય પણ એમને બોલવી પડતી હશે એટલા માટે બોલ્યા હશે. બાકી એમના મનમાં બી એવું છે કે જ્યાં માં અંબાની એમણે આરતી કરી છે અને જ્યાં અમારી મહિલા શક્તિ, નારી શક્તિ જે ગરબા કરે છે એની સાથે બધા ભાઈઓ પણ જોડાતા હોય છે. આ 9 દિવસનો જે તહેવાર છે બધા રાગ દ્વેષ ભૂલીને હું કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ લોકોને એક જ પ્રાર્થના કરું છું કે આ 9 દિવસ આપણે છે એ માતાજીની આરાધના કરીએ. અને ગુજરાતની પોલીસ અને ગુજરાતની સરકારે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે. ગુજરાતની અંદર મહિલા પોલીસની સી ટીમ પણ કાર્યરત છે. ફૂડ જે પણ તમારે ખાવા પીવાની લઈને દરેક વ્યવસ્થા છે. તમારે આયોજકોને પણ વારંવાર અપીલ કરવામાં આવી છે અને ખૂબ સારી રીતે સૌહાર્દ ભર્યા વાતાવરણની અંદર પરસ્પરના વેરઝેર ભૂલી જઈને પહેલા 9 દિવસ માં જગદંબાની જે છે ભક્તિભાવથી આરાધના કરી. જી પાર્થિવરાજજી, આપને પણ સવાલ કરવા માંગીશ કે આક્ષેપ શા માટે, આખરે વાંધો શું પડ્યો? કારણ કે પહેલાના સમયગાળામાં આપણે જોતા હતા કે શેરી ગરબા થતા અને મોડે સુધી આયોજનો પણ થતા હતા, પરંતુ વચ્ચેનો એવો સમયગાળો કેટલાક વર્ષનો આવ્યો કે જ્યારે 12-1 વાગ્યા સુધી જ ગરબાનું આયોજન થતું અને ફરી એકવાર હવે જો પરવાનગી આપવામાં આવી છે તો શું વાંધો પડ્યો છે? સૌપ્રથમ તો ન્યૂઝ કેપિટલના દર્શકોને મારા તરફથી અને મારી પાર્ટી તરફથી નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. બેન, હમણાં જ શ્રદ્ધાબેને કીધું કે કોઈ પણ નેતાએ નિવેદન આપે ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે હાંસી પાત્ર ન બની જાય. ત્યારે હું આપને યાદ કરાવું છું ન્યૂઝ કેપિટલના માધ્યમ કે આ જ્યારે માત્ર મીડિયામાં વાહવાહી લૂંટવા માટે હર્ષ સંઘવી આવીને કહે છે કે સવારે 5 વાગ્યા સુધી ગરબા રમાશે અને એના જ મિનિસ્ટ્રીમાં આવનારું ગૃહ વિભાગ, એનું પોલીસ તંત્ર, એમના જ તંત્રના લોકો 12 વાગ્યા સુધીના જાહેરનામા આપે છે જેમાં કહે છે કે રાત્રે 12 વાગ્યા સુધી ગરબા કરવા દેવામાં આવશે. તો મને એ નથી સમજાતું કે જે મંત્રી મીડિયામાં આવી અને લોકોને એમ કહે છે કે 5 વાગ્યા સુધી રમો, અહીંયા નહીં રમો તો ક્યાં રમશો? એ મંત્રી પોતાના પોલીસ તંત્રને નથી કહી શકતા કે આવું જાહેરનામું પાડો કે 5 વાગ્યા સુધી રમી શકાય? આવું જાહેરનામું તમારે કલેક્ટરને કહો પાડો કે 5 વાગ્યા સુધી નહીં, 5 વાગ્યા સુધી તમે રમી શકશો, પણ નથી પાડતા. એમને તો 12 વાગ્યાનું પાડ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાનો આ સીધો પ્રયાસ છે, હું સ્પષ્ટ માનું છું. અને સાથે સાથે જે મહિલા જનપ્રતિનિધિ અને જે બનાસકાંઠાનો અવાજ બનીને લોકસભામાં ગયા છે એવા આદરણીય ગેનીબેને જે વાત, અગત્યનો મુદ્દો એ મહિલા સુરક્ષાનો મુદ્દો અને ચિંતાનો વિષય એટલા માટે કે હમણાં દાહોદની ઘટના બની, ત્યારબાદ વડોદરામાં પણ એક ઘટના બની જે વડોદરામાં એક નેતા જેનું પોતાનું નામ જેને કહેવાય કે દુષ્કર્મમાં આવ્યું છે અને રિમાન્ડ પણ પોલીસ ના મેળવી. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારનું વાતાવરણ જે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી મહિલા ઉપરના ગુનાઓ વધી રહ્યા છે તેની સામે કન્વિક્શન રેટ પણ ખૂબ ઓછો છે. તે મહિલા ઉપરના ગુનાઓ વધતા હોય ત્યારે દરેક વ્યક્તિને પોતાના પરિવાર અથવા તો સમાજની દીકરીઓની ચિંતા થાય. આ ચિંતા ગેનીબેને એટલા માટે જ વ્યક્ત કરી કે પોલીસ તંત્ર જે પ્રકારે કામ કરવું જોઈએ ક્યાંક અસફળ રહ્યું છે, ત્યારે આ પ્રશ્નો થાય.
બધા જ સરખું કામ કરતા નથી એવું નહીં કહું. જી જી કેટલાક અધિકારીઓ કેટલાક પોલીસ વાળો નિષ્ઠાથી કામ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક સુરક્ષા ના જોખવાય એટલા માટેની ચિંતા ગેનીબેને વ્યક્ત કરી. આપણે ઘણી બધી ઘટનાઓ જોઈ. આપણે દાહોદનો કિસ્સો જોયો, આપણે મહેસાણાનો કિસ્સો જોયો, જી. આપણે વડોદરાનો કિસ્સો જોયો, આપણે રાજકોટનો કિસ્સો જોયો, અને કેવા કેવા લોકો જોડે એમને તસવીરો જોઈ. જી જી પાર્થિવરાજસિંહ, એટલે મહિલાઓનો મુદ્દો આવે છે એટલા માટે જ આ સવાલો કરવા પડતા હોય છે. જી 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 અને જી બીજી વાત બેન, આપના માધ્યમથી બીજી વાત જી કે આ શહેરોમાં જે આપણી શ્રદ્ધાનો વિષય છે, માતાજીની સ્તુતિ કરવી, આરાધના કરવી, ગરબા કરવા, એ આપણો જે શ્રદ્ધાનો વિષય હતો, એ આપણી સંસ્કૃતિનો વિષય હતો. જી એ સંસ્કૃતિના વિષયના વેપારીકરણમાં પણ ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોનો ખૂબ મોટો ભાગ છે. એટલા માટે કે આજે કેટલાય ગરબા કેન્દ્રો એવા છે કે હજારોની સંખ્યામાં પૈસા ઉઘરાવી રહ્યા છે. જી સામાન્ય લોકોને પોસાય નહીં એવી ટિકિટો રાખી રહ્યા છે. જી અને ત્યાં સુધી જવા માટે આજે સામાન્ય વ્યક્તિ જાય, સ્કૂટર ઉપર જાય, ટ્રિપલ ગયો તો પોલીસ પકડીને દંડ કરે. રસ્તામાં ખાડા, એમને કીધું હતું કે નવરાત્રી પહેલા બધા એ તો આયોજકોનો વિષય છે કે કેટલા રૂપિયામાં એ લોકો ટિકિટ વેચે છે, અને આયોજકો આયોજન કરે એટલે પછી જે પણ ગરબા રસિકો હોય છે ત્યાં જતા હોય છે. પરંતુ આપણે ચર્ચા મહિલા સુરક્ષાને લઈને પણ કરવી છે, પરંતુ તે પહેલા એક બ્રેક માટે રોકાવવું છે અને ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે ગરબા મોડે સુધી રમવા અને રાત્રિના મોડે સુધી ગરબા રમવા માટે છૂટ આપવામાં આવી અને તેને લઈને આખું રાજકારણ ગરમાયું. હવે તેને લઈને મહિલાઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહેશે, અને તેના અનુસંધાને જ ગેનીબેન દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને ગેનીબેન દ્વારા પ્રહાર કરવામાં આવ્યો કે જે ગૃહ વિભાગ છે તે સક્ષમ નથી, જે સુરક્ષાને લઈને કામગીરી થવી જોઈએ તે પ્રકારની કામગીરી થતી નથી. તેના કારણે 12 વાગ્યા સુધી જે ગરબા થતા હતા તે આયોજન જ યોગ્ય હતું. મોડી રાત સુધી ગરબા રમવા દેવા માટેની પરવાનગી ન આપવી જોઈએ, આ પ્રકારની વાત ગેનીબેન દ્વારા કરવામાં આવી. તો સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વાત કરવામાં આવી કે જે પણ મોડે રાત સુધી ગરબા રમવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને પરવાનગી આપવામાં આવી છે તેને લઈને હવે લોકોના પેટમાં દુખી રહ્યું છે અને ગરબા શું અમે અહીંયા નહીં રમીએ તો શું પાકિસ્તાન જઈને રમીશું, એ પ્રકારની વાત પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગરબાને લઈને આખી રાજનીતિ ગરમાઈ છે. ફરી એકવાર અમારી સાથે જે ગેસ્ટ છે તે જોડાઈ ગયા છે. શ્રદ્ધાબેન, આપને સવાલ કરવા માંગીશ કે જે પણ સુરક્ષાને લઈને પહેલા ચર્ચા થઈ રહી હતી અને પાર્થિવરાજસિંહ દ્વારા પણ જે મહિલાઓની સુરક્ષા હતી તેને લઈને વાત કરવામાં આવી, એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે 12 વાગ્યા સુધી જ્યારે પણ આયોજન સ્વાભાવિકપણે થતું હોય છે ત્યારે મહિલાઓની સુરક્ષાને લઈને એટલા સવાલો નથી ઉદ્ભવતા, કારણ કે 12 વાગ્યા પછી મહિલાઓ ઘરે જતા રહે છે અને એટલા મોટા પ્રમાણમાં અવ્યવસ્થા નથી જોવા મળતી. પરંતુ જ્યારે સમયગાળો વધારી દેવામાં આવે એટલે કે મોડી રાત સુધી જ્યારે ગરબાનું આયોજન થતું હોય ત્યારે મહિલાઓ સુરક્ષિત ઘરે પહોંચી કે નહીં અથવા તો કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી થાય છે કે નહીં તેને લઈને ઘણા બધા સવાલો હોય છે. એટલે આ બધી જ વસ્તુઓને પહોંચી વળવું તે પણ શક્ય નથી હોતું અને એટલા માટે પણ કદાચ આ સવાલ ઉઠાવ્યો હોય એવું પણ બની શકે. શ્રદ્ધાબેન, જો હું નાની છું ત્યારથી અત્યાર સુધી ને તમે પણ ગુજરાતમાં છો, આ પહેલી વખત નથી બન્યું કે આપણે ત્યાં આખી રાત ગરબા ગાવાનો રિવાજ છે, બરોબર છે. અને સુરક્ષાની જ્યાં સુધી વાત છે તો 24 કલાકના દરેક સમયે સુરક્ષા હોવી જોઈએ. કોઈ પણ સમય એવો નથી હોતો કે જ્યાં તમે સરકાર કે સમુદાય એવું કહી શકે કે આ 100% આપણે આમાં કોઈ કામગીરી નહીં કરીએ તો સુરક્ષિત છે. આ આપણા બધાની નૈતિક જવાબદારી છે, પોલીસની જવાબદારી છે, સમાજની જવાબદારી છે, આપણા બધાની એક નૈતિક જવાબદારી છે કે આપણે એક સમાજમાં રહીએ છીએ, માનવ છે, એટલે આપણે સુરક્ષાનો મુદ્દો છે 24 કલાક 365 દિવસનો જ હોય છે, એટલે સુરક્ષા છે.
બીજી વસ્તુ છે કે પાર્થિવરાજ જે હાલ ફિલહાલમાં જે મહિલાઓ ઉપર ઉત્પીડન થયા એ કિસ્સાઓ કયા છે, તો હું તમને ફરીથી સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે 2% અસામાજિક તત્વો હંમેશા આપણી સમાજને કલંક લાગે એવા કુકર્મ કરતા હોય છે. પરંતુ જો ગુજરાત રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આવા કુકર્મી અને વિકૃત માનસિકતા ધરાવતા લોકોને છોડી દીધા હોય, પોલીસે જેલના તળિયાની પાછળ ના નાખ્યા હોય, ચાર્જશીટ ફ્રેમ કરીને ઉંમરકેદથી લઈને ફાંસીની સજા તમામ કિસ્સામાં, દાહોદના કિસ્સાની અંદર પણ 12 દિવસની અંદર ચાર્જશીટ ફ્રેમ કરવામાં આવે છે, એની પહેલાના કિસ્સાની અંદર પણ ઉંમરકેદથી લઈને ફાંસીની સજા આપવામાં આવે છે. એક પણ ગુનાહિત વ્યક્તિ કુકર્મી છે એ જેલના બહાર નથી કે કોઈને છાવરવામાં કોઈ પણ સરકાર સંગઠન ક્યાંયથી કોઈ પાર્ટી તરફથી કોઈ પણ અન્ય પાર્ટી તરફથી કોઈ લાગવગથી ક્યાંય છાવરવામાં નથી આવ્યા. એટલે મને લાગે છે કે આવા અસામાજિક તત્વોને તો અમે પહોંચી વળી રહ્યા છીએ, પણ એની સાથે અમારી મહિલાઓની જે સુરક્ષા છે એ ટીમ દ્વારા પોલીસ અને ગૃહ ખાતાના લોકો ખૂબ સારી રીતે કરી રહ્યા છે. રાજનીતિ દરેક મુદ્દા પર કરવી એ જરૂરી નથી. આ અમારી આસ્થાનો, અમારી સંસ્કૃતિનો મુદ્દો છે. ખેલૈયાઓ જો એવું માને છે કે જેઓ અસુરક્ષિત છે અને ગુજરાત રાજ્યની પોલીસ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે સુરક્ષા કરવામાં અક્ષમ, જેમને એવું લાગતું હોય કે કોંગ્રેસની વાત સાચી છે તો 12 વાગ્યા પછી પોતે જ ખેલવાનું બંધ કરી દે. પરંતુ જ્યારે જનાધાર 6.5 કરોડ ગુજરાતીઓ 5 વાગ્યા સુધી માતા જગતજનનીની આરાધના કરી રહ્યા છે, એ જ કોંગ્રેસના મોઢા ઉપર કરારો તમાચો છે કે ભાઈ તમે ગમે તે બોલો, તમારી આ અપીલ પણ પબ્લિક સાંભળી નહીં રહે છે, પબ્લિક એને હસી કાઢે છે કે તમારે જે બોલવું એ બોલો, અમે મા જગતજનનીની જે છે આરાધના છે કરીશું, 5 વાગ્યા સુધી કરીશું. આ 9 દિવસ છે એ આ ધરોહર છે, આ ગરબા છે, આ અમારી ગુજરાતની સંસ્કૃતિ છે. જો એમની અપીલમાં કે એમની વાતમાં દમ હોત તો 6.5 કરોડની જનતા જે છે ગુજરાતની સમજુ શાણી વેપારી બુદ્ધિવાળી જનતા છે, અહીંયા કોઈ એમને મૂર્ખ ન બનાવી શકે. એટલે કોંગ્રેસ જે છે ભલે બોલી કાઢે પણ કોઈ એક શેરી કે કોઈ એક જગ્યા બતાવી તો જ્યાં ખેલૈયાઓ ખાલી આમની એક અપીલથી છે 12 વાગ્યા પછી ગરબા ગાવાનું બંધ કરી દે છે. અરે જનતા જનાર્દન માં જગતજનનીના આશીર્વાદ છે એટલે આમાં હવે કશું થઈ શકવાનું નથી. ફરીથી નમ્ર અપીલ કરું છું કોંગ્રેસના તમામ પદાધિકારીઓને, તમામ કાર્યકર્તાઓને, અને એમાંથી તમે જોજો બેન કે આ બધા બી અમારી સાથે ગ્રાઉન્ડ ઉપર ગરબા 5 વાગ્યા સુધી રમતા હશે. આ બધા બી એની અંદર જ હશે અને અમે મોસ્ટ વેલકમ કરીએ છીએ કે તમામ કોંગ્રેસના પદાધિકારી કાર્યકર્તાઓ બધું જ ભૂલી જઈને આ 9 દિવસ આપણે માતા જગતજનનીની છે એ આરાધના કરી લઈએ. હું તમને આના ફોટા બી બતાવીશ કે ક્યાંક મારી જોડે મારા કોંગ્રેસના મિત્રો પણ છે. એ 2 વાગે કે 3 વાગે અમે બધા ગરબાના પંડાલમાં આવીશું, શાંતિથી વાતો કરતા આવીશું, ગુજરાતની વાતો કરતા આવીશું, દેશની રાજનીતિની વાતો કરતા આવીશું. એટલે સવાલ તમારા બધામાં છે. મેં તમને કીધું ને કે અમુક વખતે પોલિટિકલ મુદ્દા જે છે હાઈકમાન્ડ કે એટલે ઉપાડવા પડે, પાડી દીધું, વાંધો નહીં, પણ અમને એવો કોઈ એ છે નહીં. એટલે શ્રદ્ધાબેન સીધી જ વાત કરી રહ્યા છે કે જે અપીલ નાની અમથી કરવામાં આવી છે કે 12 વાગ્યા સુધી ગરબા રમો, ન કે 5 વાગ્યા સુધી ગરબા રમો, એ પ્રકારની અપીલ કોંગ્રેસ કરી રહ્યું છે તો એ સાંભળવા માટે જનતા તૈયાર નથી અને આ સીધો જ તમાચો છે, આવી વાત કરવામાં આવી છે. બેન મારે પણ 5 વાગ્યા સુધી ગરબા રમવા છે અને મારા પરિવારને રમવા છે. હું આપના એન્કર તરીકે આપને પણ ઇન્વાઇટ કરું છું, શ્રદ્ધાબેનને પણ ઇન્વાઇટ કરું છું. મારા પરિવાર જોડે આપણે આજે રાતે 12 વાગ્યે રાજપથ ક્લબ કે કર્ણાવતી ક્લબમાં એન્ટર થઈએ, 2 થી 5 ત્યાં ગરબા ચાલે છે કે નહીં જોઈ લઈએ. આપને પણ હું આપના માધ્યમથી શ્રદ્ધાબેનને પણ રિક્વેસ્ટ કરું છું કે લાઉડ સ્પીકર જોડે 5 વાગ્યા સુધી પરિપત્ર સરકારનો હોય કે સવારે 5 વાગ્યા સુધી તમે રમી શકશો એવો પરિપત્ર મહેરબાની કરીને આપે, જેથી કરીને ગુજરાતમાં કોઈ પણ શેરી ગરબા જ્યાં પણ થતા હોય, રાતે લાઉડ સ્પીકર ઉપર જ્યારે ગરબા રમાતા હોય, માતાજીની સ્તુતિ થતી હોય, ત્યારે કોઈ પણ પોલીસ આવી અને એને બંધ ના કરાવે, કારણ કે ગૃહમંત્રીનો અમારા હાથમાં એ પરિપત્ર જરૂરી છે, જેથી કરીને કોઈ સોસાયટીમાં ગરબા બંધ ના કરાવે, કોઈ શેરીમાં બંધ ના કરાવે. લાઉડ સ્પીકર જોડે ગરબા રમવા દેવામાં આવશે એવો સરકારનો પરિપત્ર આપના માધ્યમથી, ન્યૂઝ કેપિટલના માધ્યમથી અમને મળે, શ્રદ્ધાબેનના માધ્યમથી મળે, અમે એમનો જાહેરમાં આભાર માનીશું. પણ લાઉડ સ્પીકર જોડે ગરબા રમવા દેવામાં આવશે તેવો પરિપત્ર સરકારનો રાતે 12 થી સવારે 5 વાગ્યા સુધીનો એટલે આપણે રાહ જોઈએ કે એ પ્રકારનો પરિપત્ર આવે અને એને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવે. જી કાગળથી ચાલે છે. એટલે હું આપને વિનંતી કરું છું કે આ ગુજરાતના કરોડો નાગરિક ગરબા રમી શકે લાઉડ સ્પીકર ઉપર, એટલા માટે થઈને રાતે 12 થી સવારના 5 વાગ્યા સુધીનો સરકારશ્રીએ કોઈ પરિપત્ર કર્યો હોય. એટલે પરિપત્રની પણ આપણે રાહ જોઈએ. સમયનો અભાવ હોવાથી આપણે અહીંયા ચર્ચાનો અંત કરીએ છીએ. પાર્થિવરાજસિંહ, આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અને શ્રદ્ધાબેન આપનો પણ આભાર.